લગ્ન પ્રસંગની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલા ડીજે અથવા તો બેન્ડ બાજાની યાદ આવે. ત્યારે આજે આપણે વાત કરીએ રાજકોટના ખેડી ગામના બેન્ડ પાર્ટીની. ખેડી ગામના બેન્ડ પાર્ટીની ડિમાન્ડ માત્ર રાજકોટમાં જ નહીં પણ રાજકોટની બહાર પણ એટલી જ છે. લોકો પોતાના પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે ખેડી બેન્ડ પાર્ટીને બોલાવે છે. આ ખેડી બેન્ડ પાર્ટીની શરૂઆત આજથી 25 વર્ષ પહેલા થઈ હતી. આ બેન્ડ પાર્ટી દરેક પ્રસંગને યાદગાર બનાવી દે છે, જેથી આ બેન્ડ પાર્ટી રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં જાય છે. આ સાથે જ ગુજરાતની બહાર પણ આ બેન્ડ પાર્ટી જાય છે. ત્યારે મહંત રમેશગીરી ગોસાએ કહે છે કે નામ રમેશગીરી જગદીશગીરી ગોસાઈ, ખેરડી ગોપાલ ગૌશાળા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના હું પ્રમુખ છું, એમનો સ્થાપક છું. અને આજ સુધી આ ગૌશાળાની અંદર હાલ અત્યારે 250 ગાયો આશરો લઈ રહી છે. ગૌશાળાનો વિચાર સૌ પ્રથમ પહેલાં અમે 35 ગાયોથી શરૂઆત કરી હતી 2001થી. આજ સુધીમાં અત્યારે અમારી પાસે 250 ગાયો છે. અને સ્વનિર્ભર ગૌશાળા એટલે કે ખેરડી ગોપાલ ગૌશાળા, જે ગૌશાળાની અંદર અમે લગ્ન પ્રસંગની અંદર અમે બેન્ડ પાર્ટી રાખેલી છે. બેન્ડ પાર્ટીમાં જે કાંઈ ફંડ મળે, જે કાંઈ લોકો તરફથી લગ્ન પ્રસંગે જે ઇનામની રકમ, જે ઉડાડવાની કોરની રકમ આવે, એ રકમમાંથી અમે આ ગૌશાળા ગાયોનો નિભાવ કરીશ. આ ગૌશાળા અન્ય કોઈ દાન ડોનેશન કે કોઈ દાતાઓ થકી આ ગૌશાળા ક્યારેય કોઈ પાસે દાનની અપીલ પણ આજ સુધી કરેલી નથી. સરકારશ્રીને પણ જે દૈનિક 30 રૂપિયા જે ગૌશાળાને સબસિડી આપે છે, એ સબસિડીની પણ અમે સરકારશ્રીને લેખિતમાં આપી દીધું કે અમારે આ સબસિડીની કોઈ જરૂરિયાત નથી. અને જે કોઈ ગૌશાળાની અંદર વધુ તંગી હોય, વધુ જરૂરિયાત હોય, એ ગૌશાળાને તમે આપો. અમારી ગૌશાળા પોતાના પગ ઉપર ઊભી છે. અને આજ આ ગૌશાળાની અંદર 250 ગાયો આશરો લે છે, 500 માણસો છે. મારી પાસે ડાંગ જિલ્લાના એકદમ બિલકુલ બેરોજગાર એવા 500 યુવાનોને આ ગૌશાળાની અંદર રોજીરોટી મળે છે. લોકોના પ્રસંગ દીપાવી છે. અને એમાંથી જે કાંઈ એમને યોગદાન મળે એમાં આ ગાયું નભે છે, પ્લસ આ 500 પરિવારના ઘર ફેમિલી નભે છે. એટલે આ હેતુથી આજ અમે આ ગૌશાળાનું આ કાર્ય કરી રહ્યા છીએ. અત્યારે હાલ 18 કેસીઓ પાર્ટી અમારી ચાલે છે. કઈ જગ્યા જતી હોય? અમારે સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ સુધી આખા ભારતની અંદર અમારી બેન્ડ પાર્ટીની બહુ માંગ છે. કારણ કે મારા માણસોને મેં એવી રીતે પહેલેથી ટ્રેન કરેલા છે 25 વર્ષના અનુભવ પ્રમાણે. અને જેવો પ્રસંગને અનુરૂપ અમે કામગીરી કરી અને એ પ્રસંગને અમે ચાર ચાંદ લગાવવાનો અમે પ્રયાસ કરી છીએ. કદાચ કોઈ લોકો કરોડ રૂપિયાનો પ્રસંગ કરી ખર્ચ કરતા હોય તો એ પ્રસંગને પણ અમે દીપાવી શકીએ. આવી અમે એક અમારામાં એવી ભાવના છે. નહીં કે અમે પૈસા માટે કામ કરીએ, અમે તો સામેવાળાના પ્રસંગને ગરિમા જાળવી, એને અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. અમને એના પ્રસંગની અંદર એનું જે સામયું છે, વરઘોડો છે, એ એકદમ શાંતિ માંડવા સુધી પહોંચાડે, આવા ભાવથી અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો, એ વિશ્વાસથી અમે એ વિશ્વાસને સંપૂર્ણ સાકાર કરીએ છીએ. ક્યારે એને આંચ આવવા દેતા નથી. સામેના એમના પણ જે કાંઈ ગેસ્ટ હોય, મહેમાનોને અમે એના દિલ જીતી એને ખુશ કરીએ છીએ. જેમાં અમારી ગાયોનું અને અમારા માણસોનું એને હિસાબે જ એમાં અમારું આ બધું હાલે છે. એક ટોકન ભાવ જ રાખી છીએ અમે. લોકલ રાજકોટ જ જવાનું હોય તો અમે 13,000 રૂપિયા ફી રાખીશ. અને એ ઉપરાંત જે કાંઈ ઉપરથી ફંડ ફાળો ઘણો બધો ઉઠતો હોય છે, ઇનામની રકમ ઘણી બધી આવતી હોય છે. એટલે એમાંથી ગાયોનું
અને જ્યાં ખર્ચ તો અમે ખાલી માણસોની જે મજૂરીના થાય છે ને એ જ પૈસા સામે પાર્ટીથી લઈશું.